નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો, સીસી ભરતી છે એ કઈ ના કઈ હાઈકોર્ટમાં અટકતી જોવા મળી રહી છે। મિત્રો, સૌને સમાન ન્યાય મળે એ આવશ્યક છે, જેના કોર્ટ કેસના કારણોસર આખી ભરતી ખોરવાઈ ન જાય એ પણ ધ્યાનમાં લેવાનું છે। મિત્રો, હસમુખ પટેલની મહત્વની ટ્વીટ સામે આવી રહી છે। આ તારીખે રિઝલ્ટ આવશે એ પણ નક્કી નથી। મિત્રો, એકવાર છે છબરડા અહીંયા પાછા જોવા આપણને મળી રહ્યા છે। ફોરેસ્ટની જેમ પણ આ સીસીની ભરતી છે એ વારંવાર લેટ થઈ રહી છે। શું કારણ છે મિત્રો, વિગતવાર માહિતી મેળવવાનો છું। હાઈકોર્ટનો શું મામલો છે એના પર પ્રોપર વાત કરવાનો છું। વિડીયો સુધી નિહાળજો, તમારા મિત્ર સર્કલમાં જરૂરથી શેર કરજો। તો વધારે વાર ના કરતા મિત્રો, ખાસ સૂચના, ટેલિગ્રામ જોઈન નથી કર્યું, જરૂર જોઈન કરી નાખો। એન્ડ મિત્રો, ચેનલ ઉપર નવા છો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ જરૂરથી કરી નાખો એટલે નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો, તમને જોવા મળી રહ્યું છે અહીંયા હસમુખ પટેલ દ્વારા આપણને ટ્વીટ છે કાલે કરવામાં આવી છે, જેનો આપણે વિડીયો બનાવ્યો છે। તો કે પ્રિય ઉમેદવાર મિત્રો, જે જાહેર ક્રમાંક સી ગ્રુપ એ અને બી ની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી મોડામાં મોડું મિત્રો 21/9/2024 માં, એ પાછું કન્ફર્મ નથી કે 21 તારીખે તમને પ્રોપરલી તમને એ સોંપી દે તમારા હાથમાં, પરંતુ મોડામાં મોડું 7 વાગે સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે એવી અહીંયા મંડળ દ્વારા આપણને સૂચના આપવામાં આવી છે। સૌને સમાન ન્યાય મળે અને અનાવશ્યક કોર્ટ કેસના કારણોસર આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ના જાય એ જરૂરથી ધ્યાનમાં લેવું। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો નીચલા જે બે આપણને થોડા વાક્યો આપણને થોડા ઓલે લાગી રહ્યા છે કે ભાઈ કોઈ અનાવશ્યક કોર્ટના જે કોર્ટ કેસ ચાલી રહ્યું છે એના કારણોસર કોઈ પણ પ્રકારની ભરતી આખી ખોરવાઈ ના જાય, એટલે ભરતી રદ ના થાય। મિત્રો, એક સચિવનો કહેવાનો એ મતલબ છે, પરંતુ 21 તારીખ પહેલા જો કોઈ કોર્ટ દ્વારા કોઈ નિર્ણય નથી લેવામાં આવતો તો મિત્રો 21 તારીખ પહેલા તમને તમારો જે એનું રિઝલ્ટ છે એ જે પ્રોપર માહિતી તમને આપવામાં આવશે। બાકી મિત્રો, આ પાછલા જે કોર્ટ કેસના કારણોસર આખી ભરતી ખોરવાઈ ના જાય એવું પણ અહીંયા હસમુખ સચિવ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો આઈ હોપ કે તમને માહિતી પૂરી ટ્વીટની અપડેટ મળી છે। મિત્રો, ખાસ સૂચના છે, અગાઉ આપણે સીસીએની મેરિટ પણ લઈને આવ્યા છે, જરૂરથી નિહાળજો। એન્ડ નેક્સ્ટ વિડીયોની માહિતી માટે મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। તો આ હતી અપડેટ। રિઝલ્ટમાં કઈ ના કઈ વારંવાર આપણને જે તારીખ ઉપર તારીખો આપવામાં આવી છે, ફોરેસ્ટમાં પણ આવું થતું હતું મિત્રો। છેલ્લે તમે નોર્મલાઇઝેશનમાં તમે જોયું હોત તો ખબર પડે, નોર્મલાઇઝેશનમાં મોટો એવો છબડો જોવા મળ્યો હતો। તો આઈ હોપ કે માહિતી પૂરી મળી છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી અપડેટ મેળવીશું, કઈ સીસી રિગાર્ડિંગ ભરતીની અપડેટ મળશે તો માહિતી આપવામાં આવશે। જય હિન્દ, જય સંવિધાન।